નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 1.1નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો જોઈશું. એમાં જુઓ, પહેલો દાખલો આપેલો છે, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. કે નીચે આપણને ગુણાકાર આપેલા છે, ગુણાકારની ક્રિયામાં કયો ગુણધર્મ ઉપયોગ કરવામાં આવ્યો છે એ આપણે કહેવાનો છે. તેમાં તમે જુઓ, પહેલું આપેલું છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. તો આમાં તમે જોશો ને તો કહેવામાં આવ્યું છે કે -4/5 ને એક સાથે ગુણીએ કે બરાબર, એટલે સરખો જવાબ આવે. બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5, એટલે કે આપણે -4/5 ને એક સાથે ગુણીએ કે 1 ને -4/5 સાથે ગુણીએ. જવાબ શું આવે? 4/-4/5. તો આ કયો ગુણધર્મ દર્શાવે છે કે જુઓ, આપણે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ તો જવાબ શું આવે? તેને તે જ સંખ્યા આવે. કેમ કે જુઓ, અહીંયા -4/5 ને એક સાથે ગુણવામાં આવ્યું છે અને 1 ને -4/5 સાથે ગુણવામાં આવ્યું છે. જવાબ શું આવે છે? -4/5, કે એને એ જવાબ જ આવે છે. તો એમાં આ કયો ગુણધર્મ દર્શાવે છે? તો આ ગુણધર્મ દર્શાવશે કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા ઘટક છે. 1 એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ લખી શકો, અથવા તો તમે એને એકમ પણ કહી શકો. એકમ ઘટક છે. એક એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ કે એકમ ઘટક છે. એટલે એનો મિનિંગ શું થાય કે આપણે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ તેને તે જવાબ જ આવે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ, 2 ને એક સાથે ગુણીએ તો 2 એકુ 2, એને એ જવાબ જ આવશે. તો એને કયો તટસ્થતાનો ગુણધર્મ કહેવાય? તો પહેલામાં આવશે જવાબ કે 1 એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ એકમ ઘટક છે. પછી આપણે બીજામાં પણ એ જ કરવાનું છે કે કયો ગુણધર્મ છે એ આપણે કહેવાનો છે ઉપયોગ થયેલ છે. તો જુઓ, બીજો આપેલો છે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો આમાં તમે જોશો કે પહેલા -13/17 ને -2/7 સાથે ગુણવામાં આવ્યું છે અને પછી -2/7 ને -13/17 સાથે ગુણવામાં આવ્યું છે. એટલે કે પહેલા 13/17 હતા એને પાછળ લઈ લીધા અને જે પાછળ હતા એને આગળ લઈ લીધા અને બંનેનો જવાબ કેવો આવે છે? સરખો આવે છે. એટલે તમે આમ ગુણાકાર કરો કે આમ ગુણાકાર કરો, જવાબ શું આવે? સરખો. આ શું દર્શાવે છે? સરખાની નિશાની દર્શાવે છે. ઇક્વલ છે આનો મિનિંગ, એમ થાય. તો આ કયો ગુણધર્મ થશે? આ ગુણધર્મ થશે ક્રમનો ગુણધર્મ. કયો ગુણધર્મ થશે? ક્રમનો ગુણધર્મ. કે આપણે કોઈ પણ ક્રમમાં સંખ્યાને ગુણીએ જવાબ શું આવે? સરખો જ આવે. એટલે જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, a ગુણ્યા b બરાબર b ગુણ્યા a, a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. તો આમાં આવશે ક્રમનો ગુણધર્મ. જેમ કે 2 તેરી 6 અથવા તો 3 દુ 6, કોઈ પણ ક્રમમાં આપણે ગુણાકાર કરીએ જવાબ શું આવે? સરખો આવે. પછી છે ત્રીજો દાખલો, -19/29 ગુણ્યા 29/19 બરાબર 1. આમાં કયો ગુણધર્મ ઉપયોગ થયો છે? તો આમાં જોશો કે -19/29 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? 29/-19. વ્યસ્ત સંખ્યા એટલે શું? કે આ જે સંખ્યા હોય એમાં અંશમાં હોય છેદમાં, અને છેદમાં હોય અંશમાં, ઉપર હોય નીચે, નીચે હોય ઉપર લઈ આવીએ, એને કઈ સંખ્યા કહેવાય? વ્યસ્ત સંખ્યા કહેવાય. અને વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર આપણે કોઈ સંખ્યાની તેની જ વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ 1 આવે. તો આમાં એ જ ગુણધર્મનો ઉપયોગ થયો છે. તો આપણે લખશું વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. આમાં કયો ગુણધર્મ છે? વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. અહીંયા તમે ખાલી વ્યસ્ત સંખ્યા લખો તો પણ ચાલે.
કે આપણે કોઈ પણ વ્યસ્ત સંખ્યાનો તેની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરીએ, જવાબ શું આવે? 1 આવે. 29 ઉડી જાય, -19 ને -19 કટ થઈ જાય એટલે જવાબ શું આવે? 1 આવે. પછી જુઓ બીજો દાખલો આપેલો છે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે તે જણાવો. તો આની ગણતરી આપણે આ રીતે કરી તો આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એ કહેવાનો છે. તો આમાં તમે જોશો કે આ જુઓ 1/3 સંખ્યા એની એ જ છે. પહેલાં આમાં સંખ્યા કઈ હતી? પહેલાં પ્રશ્નમાં આપણને આ સંખ્યા 6 ગુણ્યા -4/3 નું જૂથ બનાવ્યું અને આપણે કેનું જૂથ બનાવીને ગણતરી કરી કે 1/3 ગુણ્યા 6 ની જૂથ બનાવીને ગણતરી કરી. તો આ કયો ગુણધર્મ થશે? જૂથનો ગુણધર્મ થશે. તો અહીં આપણે લખશું કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટેના જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે. કે પૂછ્યું છે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે? તો એ જૂથના ગુણધર્મને રીતે કરી શકાય છે. કે તમે 6નું જૂથ બનાવો કે આનું જૂથ બનાવો, તમે પહેલી બે સંખ્યાનું જૂથ બનાવો કે છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવો, જવાબ શું આવે? સરખો જ આવે. તો આ ગુણધર્મને કયો કહે છે? જૂથનો ગુણધર્મ કહે છે. તો એને સમજાવવા માટે જો હું આ સાઈડમાં બતાવું કે A ગુણ્યા આપણે કૌંસમાં B ગુણ્યા C કરીએ અથવા તો A ગુણ્યા B આને આપણે કૌંસ કરીએ ને પછી ગુણ્યા C કરીએ, શું આવે? જવાબ સરખો જ આવે. પછી છે આપણો ત્રીજો દાખલો કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. કે કોઈ પણ બે સમય સંખ્યા, તો કોઈ પણ બે સમય સંખ્યા એટલે શું? કે જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. આપણે જેને છેદને અંશના સ્વરૂપમાં લખી શકીએ એને સમય સંખ્યા કહેવાય. તો એવી સંખ્યાને આપણે સમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો હંમેશા શું મળે આપણને? સમય સંખ્યા જ મળે. સમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો હંમેશા આપણને કઈ સંખ્યા મળે? સમય સંખ્યા જ મળે. આને કયું આપણે આમાં જ કીધેલું નથી પણ આ કેના ગુણધર્મ અનુસાર આનો જવાબ આવે? સંવૃત્તાના અનુસાર આવે. આપણે એ નથી લખવાનું, આપણે ખાલી જગ્યા જ લખવાની હતી કે બે સમય સંખ્યાનો ગુણાકાર શું આવે? સમય સંખ્યા જ આવે. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1, 2 અને 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.